નમસ્કાર મિત્રો આજે એવા પ્રશ્નો તમારે સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું જે ઘણા બધા મને પ્રશ્નો આવ્યા છે. પહેલો પ્રશ્ન છે કે માનતા રખાય કે ન રખાય, માનતા કયા દેવની રખાય અને માનતા પૂરી ન થાય તો શું આપણા જીવનમાં પરિણામ મળે, સાથે માનતા રાખવા માટે શું કરવું જોઈએ. આવા અનેક પ્રકારના પ્રશ્નો મારી પાસે આવ્યા. જેમની માનતાનું કાર્ય ન થયું હોય તો માનતા પૂરી કરવી કે ન કરવી, આ પણ પ્રશ્ન આવ્યો. એટલે આજનો વિડીયો ખૂબ જ ખાસ છે. જે વ્યક્તિઓ માનતા પરિપૂર્ણ કરી ન શક્યા હોય એને શું કરવું જોઈએ એ પણ પ્રશ્ન છે. સૌથી પહેલા માનતા, જેને આપણે બાધા પણ કહીએ છીએ, તો માનતા રખાય કે ન રખાય. તો આપણા ધર્મશાસ્ત્ર પ્રમાણે માનતા એટલે કે બાધા. માણસો માનતા ક્યારે રાખે છે? જ્યારે પોતાના જીવનમાં કોઈ પણ મનોકામનાને પૂર્ણ કરવા માટે એ કોઈ પણ દેવની માનતા લે છે અને એ માનતા પરિપૂર્ણ ન થાય તો તે પોતે પણ માનતા પરિપૂર્ણ કરતા નથી. તો પેલો પ્રશ્ન એ છે કે માનતા જો આપણે પરિપૂર્ણ ન કરીએ તો શું પરિણામ મળે? તો ધર્મશાસ્ત્રનું પ્રમાણ પણ બતાવે છે. આપ ઘણી વખત સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી હશે કે સત્યનારાયણ ભગવાનની કથામાં જે વણિક છે એવો સંકલ્પ કરે છે, એવી બાધા કરે છે, એવી માનતા કરે છે કે મારી ઘરે ભગવાન સંતાન આપે તો હું ભગવાન તમારી કથા કરીશ. અને એ ભગવાન એમની માનતા, એમનો સંકલ્પ પરિપૂર્ણ કરે છે, છતાં એ સંકલ્પ એ વણિક પુત્ર પૂર્ણ કરતો નથી. તો એના જીવનમાં ખૂબ કષ્ટો આવે છે અને જે માનતા કરે છે પોતે જ ભોગવે છે એવું નહીં, એમનો પરિવાર પણ એનું પરિણામ ભોગવે છે. એટલે સૌથી પહેલા તો એ વાત છે કે આપે જે પણ માનતા કરી હોય એ માનતા જરૂર પૂર્ણ કરવી જોઈએ. અને સાથે એ પણ કહું છું કે માનતા છે એ આપણો ભાવ છે, આપણી શ્રદ્ધા છે, આપણી માગણી છે. આપણે બંધનમાં ભગવાનને રાખીએ છીએ. એક વેપારી હોય એ જ્યારે કોઈ વસ્તુનો સોદો કરે કે આટલા રૂપિયા આપો તો આ વસ્તુ આપી, એમ આપણી પણ એક સોદાબાજી પણ કહી શકાય. તો એ પણ હું જરૂર કહીશ કે માનતા ન કરવી જોઈએ. પણ કદાચ સમય એવો હોય ને માનતા થઈ ગઈ હોય તો જરૂર પૂર્ણ કરવી જોઈએ. તો કદાચ કોઈ વ્યક્તિ માનતા ભૂલી ગયા હોય તો તેના માટે મેં એક વિડીયો રાખ્યો હતો, એક શ્લોક પણ રાખ્યો હતો કે આ વિડીયો આપ જોશો એટલે માનતા કઈ રીતે પરિપૂર્ણ થાય. સર્વ બાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. આ શ્લોકનો આખો વિડીયો, આપની માનતા કોઈ ભૂલાઈ ગઈ હોય તો વિડીયો જરૂર જોજો, જેનાથી તમારે શું કરવું જોઈએ એની સંપૂર્ણ માહિતી આપને પ્રાપ્ત થઈ શકે. સાથે એ પણ પ્રશ્ન આવ્યો હતો કે માનતા કોની રાખવી. મિત્રો, સવિસ્તાર સાથે આગળ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો, સાથે કોમેન્ટ બોક્સમાં મહાદેવ હર જરૂર લખજો. મિત્રો, કોઈ સમય એવો થાય કે જ્યારે માણસ ચિંતામાં એ માનતા કરી દે. પણ મિત્રો યાદ રાખવું જોઈએ, માનતા ઘણા બધા વ્યક્તિના વિચાર પ્રમાણે શ્રદ્ધાનો ભાવ પણ છે અને અંધશ્રદ્ધાનો પણ ભાવ છે. એને ભક્તિમાં બંધન ન હોવું જોઈએ. ભક્તિમાં હર હંમેશા પ્રેમ હોવો જોઈએ. હવે કોની માનતા કરવી, કદાચ સમય એવો આવે તો કયા દેવની માનતા કરવી અને માનતા પરિપૂર્ણ અવશ્ય કરવી જોઈએ, ન જ કરવી જોઈએ. પણ સમય કદાચ આવે તો સૌથી પહેલા આપના ઘરમાં ખૂબ બીમારી રહેતી હોય, એનો કોઈ વિકલ્પ જ ન હોય, આપ ખૂબ દવા કરી છે, આપ ખૂબ એમની પાછળ દરેક રીતે પરિશ્રમ કર્યું છે અને બીમારી જતી ન હોય, ત્યારે ભગવાન મહાદેવની માનતા કરી શકો. કેમ કે રોગને દૂર કરનારા ભગવાન મહાદેવ છે. પણ માનતા એવી કરવી
જેનાથી આપ પરિપૂર્ણ કરી શકો. મિત્રો, ખાસ કરીને હું એ ફરીથી કહું છું કે માનતા ન જ કરજો, પણ સમય એવો થાય ને તમારાથી આ વસ્તુ અશક્ય થઈ જાય ત્યારે ભગવાનના ચરણે જઈને માનતા કેમ કરવી એ પણ આગળ હું ચર્ચા કરીશ કે માનતા કરવા માટે શું કરવું જોઈએ, કે સંકલ્પ કઈ રીતે કરવો જોઈએ. હવે જ્યારે જીવનમાં ખૂબ પરિશ્રમ કરો પણ પરિશ્રમનું પરિણામ ન મળે ત્યારે કોની, તો કે માં લક્ષ્મીની માનતા કરી શકો. પણ માનતા કેવી કરવી એ પણ આગળ હું ચર્ચા કરીશ. આપના ઘરની અંદર લક્ષ્મીનો વધારો થાય, ધનનો વધારો થાય અને ધન સત્કર્મો આપ કરી શકો એટલે લક્ષ્મીજીને યાદ કરવા એનો સંકલ્પ કરવો જોઈએ. સાથે આપનો કોઈ પિતૃદોષ આવે છે અને કાર્ય આપ કરી શકતા જ નથી, આપણી શક્તિ પણ નથી અને ભગવાન શક્તિ આપે, પિતૃની કૃપા થાય, એના માટે પિતૃનું પણ ઘણા બધા એ શ્રદ્ધા ભાવથી માનતા હોય તો એની પણ આપ માનતા કરી શકો, પણ એનો પણ આગળ હું ચર્ચા કરીશ. સાથે તમારા જીવનમાં ખૂબ જ વિઘ્નો આવે છે, જે પણ કાર્ય કરો છો એ કાર્ય આપનું સંપૂર્ણ રીતે પૂર્ણ થતું નથી અને કોઈના રૂપે વિઘ્નો આવે છે તો ભગવાન શ્રી ગણેશની માનતા કરી શકો. ભગવાન સાથે વિદ્યામાં અભિવૃદ્ધિ થાય એટલે ભગવાન શ્રી ગણેશની માનતા કરી શકો. હવે જ્યારે કોઈ બંધનમાં હોય અને બંધનમાંથી છૂટવાનો કોઈ રસ્તો જ ન હોય ત્યારે હનુમાનજી મહારાજની માનતા કરી શકો, બાધા લઈ શકો. પણ એવી માનતા લેવી, એવો સંકલ્પ કરવો કે સંકલ્પ આપ પરિપૂર્ણ કરી શકો. જેમ કે તમને ઉદાહરણ તરીકે, દ્રષ્ટાંત તરીકે સમજાવું કે મહાલક્ષ્મીની આ માનતા કરી છે, સંકલ્પ કર્યો છે કે મારા ઘરની અંદર ખૂબ લક્ષ્મીનો વધારો થાય તો આટલા સૂક્તના પાઠ કરીશ, આવો સંકલ્પ કરું છું. ઘણી વખત એવું પણ બને કે ઘણા બધા વ્યક્તિઓ પોતાનું શરીર પ્રમાણે ચાલી ન શકતા હોય છતાં એવી માનતા કરે કે હું હાલીને ચાલીને દેવ દર્શને આવીશ અને પછી થઈ શકે નહીં. તો આવું ન જ કરવું. સાથે ઘણી વખત એવા પણ સંકલ્પ કરી લઈએ કે હે ભગવાન, જો મારું આ કાર્ય થઈ જાય ને તો હું આટલા વસ્તુઓ તમને ચડાવીશ અને શક્તિ ન હોય તો ચડાવી ન શકીએ, હું તમારા ભગવાન દર્શન માટે આવીશ, એ પણ શક્ય ન બને તો આવી માનતા ન કરવી. સાથે આપ માનતા કરો, સંકલ્પ કરો તો આપને બંધનમાંથી મુક્ત થાવ તો હનુમાનજી ચાલીસા આટલી કરીશ જે આપ કરી શકો. ગણપતિ ભગવાનના આટલા સ્તોત્રના પાઠ કરીશ, એ પણ સંકલ્પ કરી શકો. તો આવી માનતાથી આપ છુટકારો પણ મળી શકે. હવે બીજો પ્રશ્ન એ થયો કે આપને માનતા કરી છે પણ એ માનતાનું ફળ નથી મળ્યું, એ સંકલ્પ પરિપૂર્ણ નથી થયો, તો શું કરવું? મનમાં તો શંકા છે કે આ માનતા મેં કરી હતી, આ બાધા મેં લીધી હતી, છતાં આ મારું કાર્ય પરિપૂર્ણ થયું નથી, તો શું કરવું? તો તેના માટે વિકલ્પ એ છે, આપને યાદ હોય તો એ દેવની સામે બેસી જવું. જે દેવની માનતા આપ કરી હોય એ દેવની સામે બેસી જવું અને 11 દિવસ સુધી અખંડ દીવો ચાલુ કરવો અને એ દેવની 11 માળા રોજ કરવી. જેમ કે માની લો કે વિષ્ણુ ભગવાનની કોઈ આપ માનતા કરી છે ના પરિપૂર્ણ કરી શકતા નથી તો ભગવાન પાસે રોજ પ્રાર્થના કરી કે હે ભગવાન, મારી માનતાનો સ્વીકાર કરી, મારાથી શક્ય નથી, હું માનતા તો કરી હતી પણ મારી માનતા એ બાધા પરિપૂર્ણ ન થઈ, એટલે આપની સમક્ષ હું હૃદયથી માફી માંગુ છું. આ દ્રષ્ટાંત આપું છું. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રના 11 માળા કરો, 11 દિવસ સુધી કરો. આપની જે ભૂલ છે એ ભગવાન સ્વીકાર કરીને એ ભૂલમાંથી તમને માફ કરશે. હવે કોઈ સંકલ્પ માનતા ક્યારે લેવાય? સાચો હવે મનની અંદર વિચાર આવે ને માનતા લઈ, એ માનતા નથી. પણ માનતાનો સંકલ્પ કરવો જોઈએ. સારા ભૂદેવને બોલાવી અને જલ હાથમાં લઈ અને એ જલમાં સંકલ્પ કરવો કે આ દિવસે, આ તિથિ, આ વાર, આ નક્ષત્ર, આ યોગ, હું આવો સંકલ્પ કરું છું કે આ મારું કાર્ય પરિપૂર્ણ થઈ જશે તો આ કાર્ય અવશ્ય કરીશ. એને માનતા કહેવાય, એને સંકલ્પ કહેવાય, એને બાધા કહેવાય. મિત્રો, સાથે આજનો દિવસ
જે તમારી સમક્ષ પ્રશ્નો આવ્યા હતા એ પ્રશ્નોના મેં ઉત્તર આપ્યા છે. પણ માનતા બાબતમાં તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો, એનો ઉત્તર દેવાનો પ્રયાસ કરીશ. ઘણા બધા એવા પ્રશ્નો પણ આવ્યા છે કે મારા વડીલોએ આ માનતા કરી છે તો એના સંતાનો આ માનતા ઉતારી શકે? હા, અવશ્ય ઉતારી શકે. પછી પ્રસાદીની હોય તોય ભલે, ચુંદડીની હોય તોય ભલે, દર્શનની હોય તોય ભલે, ચાલવા જવાની હોય તોય ભલે, તો એ સંકલ્પના માધ્યમથી એ માનતા ઉતારી શકે. જેમ પિતા કરેલું કર્મ ક્યારેક પુત્રને ભોગવવું પડે છે, એમ પિતાએ કરેલું ઋણ દીકરાને ચૂકવવું પડે છે. પણ સૌથી હજી કહું છું કે શ્રદ્ધા અંધશ્રદ્ધાથી કોઈ ભાવથી આપ માનતા ન કરતા, કેવલ ને કેવલ ભાવથી, શ્રદ્ધાથી, પ્રેમથી ભગવાનની ભક્તિ કરજો. મિત્રો, ફરીથી મળશું આવા જ સુંદર મજાના વિષયો લઈ, તમારા પ્રશ્નો લઈ અને તમારી સમક્ષ આવી જાણકારી મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.